તમે બધું જે તમારે ધંધા પાણીથી શાંતિ હે ને? શાંતિ. આઠમ ઉપર જેલા જઈ આઠમ ઉપર હારી આઠમથી પણ સારું થોડા ઘરના જ્યાં પણ આપણે તો ધંધા વાળા એટલે સારું એમ કોઈ ધંધો એટલે કોઈ ટેન્શન નહીં જાય તો આપણે નડે નહીં એમ. અમાર તો જયા બાપા જયા અમાર તો જયા કેટલા જ્યાં 20 જયા. જલાજી તમારે કેમનું થયું? અમારે યાર બધું હરખું ને હરખું જ છે. તો આપણે ધંધો એટલે ચાલે વળી આમથી આમ ધંધો સેટિંગ કરી લઈએ એટલે ચાલે બધું એમ. શું કહેવું તમારું? બરાબર ને? ઓહો મંડળા જઈ બેઠી છે એમ? આવો જય ભગવાન. આવો જય ભગવાન. જાઓ બેહો. મજા 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 આવો બેહો. જગ્યા તો કરો પૂરો અરે બેહો બેહાજી બેહવા દો વચ્ચે બધાજી બેહવા દો. ચમનું ચાલે ધંધા પાણી બધું? હા ટકાટક ભગવાનની દયા છે. બસ તો આપણે એ જોઈએ યાર દયા જોઈએ ભગવાનની બીજું શું જોઈએ યાર? શું ચાલે ભગત બીજું તમારે? બસ જો આ બસ ધંધા પાણી એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચાલે ધંધો તો. બીજું બધું બોલો. બસ આ જો બેઠા છીએ. બોલાવો યાર કંઈક ધંધા વિશે વાતચીત કરીએ. ભગત નવા આયા લાગે. ના ભગત અમારે દરરોજ જંગાતા જ હોય હ પણ એમનો શું કામ ધંધો હોય એટલે દેખાય નહીં બહુ ખાસ એમ. બરોબર. એમને શું કહે યાર ધંધા વાળા માણસ રહ્યા હતા ધંધામાંથી ઊંચા આવે નહીં. આ તો શું આજ રવિવાર છે એટલે રવિવારની રજા હોય એટલે બધા ભેગા થયા બેઠા. હું જે આ બાજુ થોડું કામ હતું એટલે મેં લાવ ચલો ભગત મળતે મળી આવે. તો તમે જે બાજુ નીકળ્યા હતા? ના એટલે હાજે બાજુ જ આવ્યા હતા. એવું એમ ને? બસ સરસ. ભગતો મળી ગયા. શું ચાલે બીજું આપણે ભજન ભજન કઈ શક નહીં હવે. હવે બસ ભજન ભજન હશે તમને ફોન કરીશું જો આમ સારું ભજન ભજન હોય તમારે જેવા સંતની જરૂર હોય. મજા નથી આવી બરોબર એટલે એવું એમ? મજા આવે એમ ખબર કે બોલ કે આપણે તો બહારથી બોલાની ગણતરી હશું કારણ અમારા મંડળ વાળા થોડુંક ઓછું એમને ફાવ ઓછું ને એટલે બીજું કઈ નહીં. અમાર નકર આ ભગત અમાર ભજન ગાય એટલે તમે આમ દેશી તબલા વગાડે એટલે તમે આમ વિચાર કરો બે ઘડી. ભગત સારા પણ એમને શું કે થોડુંક હજુ હવે એમને ટ્રેનિંગ આલવાની બાકી થોડી એ જ છે બસ. બોલો બાબુજી કોઈ સારું અમારે ભાઈબંધ યાર લોકો કરીને બહુ નાહી ગયા. તમે કોઈ ધ્યાનમાં એવું વ્યાજમાં વ્યાજો હાલવા વાળું હોય તો કહેજો કોઈ. બે જણા યાર જમીનમાં બચારાને એવો તોડી નાખ્યો ને સારું કરી નાખ્યું. 50 લાખનું કરીને નાહી ગયા લોકો. એટલું બધું પૂછો આ મેલાજી જોડે હતા એ દિવસે યાર. વેજમાં તો હાલાયો એક છે અમારા મામા છોકરો સારો વેજ બહુ લે સારો. હવે એને ઊંચો લાવવાનો હોય બીજું કઈ નહીં યાર. ગમે તો વ્યાજ આપવા તમે ઘરના હાલે થોડા ઘણે એમ નહીં યાર. શું કે તો મારો બેટો બહુ કડક કાયદા વાળો છે ને મારા મામા છોકરો એટલે વળી મારું શરમ ભરતો નહીં. એવું કેટલા ટકા લે વ્યાજ? 40% જેવું લે 35-40% જેવું. તમારી શરમ ના ભરે યાર થોડી ઘણી? મારી શરમ ભરે એટલે પરવાને લગભગ 2% ઓછા કરે. તો હતો નહીં એમને બોલાવજો તો ખરા આપણે પેલા ભાઈબંધ અપાવવા તો પડશે જ યાર. હવે એને કઈક ધંધો લગાડવો તો પછી કઈક ધંધો કરાવીએ સારો યાર એમની જોડે. એટલું યાર ભાઈ ભરશે ખરો ને ભાઈ? અરે ભરશે યાર બચારો હવે તૂટી ગયેલો માણસ છે યાર શું કરીએ આપણે. મારા મામા છોકરો છે ભાઈ લાગે તો ભાઈ મારી પોચી પકડે પછી. ના કરાવડાવો તમે કરાવડાવો બરોબર કરાવડાવીએ. ચાલો કોણ છે ભાઈ? હવે અમારા ભાઈબંધ જ છે યાર અમારા ગ્રુપના માણસો પણ હવે યાર અમે બધા ધંધા વાળા રહ્યા વ્યાજવા હાલતા હોય તમે કહેતા હોય તો પેલા ભાઈબંધ ફોન કરું. કરો વાંધો નહીં. અમારા મામા છોકરો લગભગ 99% આપી જ દેશે. હાલશે ખરા ને ફરી આવવાની ભાઈ ધક્કો ના પડવો જોઈએ તમે ભરવો જોઈએ. ફોન કરું બરોબર ટાઈમે પૈસા ભરી દેશે હું ફોન કરું કહેતા બરોબર તમે તો હું ફોન કરું એ ભાઈને. હેલો હા નગરીજી જય માતાજી. એટલે જય બાજુ હો થોડો દેખાતા નહીં તમે તો ધંધાની ખોરમાં હોય એમ. એટલે એક ભાઈબંધો તો મળ્યા હતા બાબુજી આપણે પેલા નહીં કે પૈસા એક ભાઈ વેચવા આલો હો. આવો તો આપણે કરીએ વેચવાનું યાર. તમે આવો અહીંયા ઘડી. હા બેઠા હતા ટોક્યા. આવો હેડો. હા ફોન કરી ભાઈ વાતચીત કરીને બોલાવી લઈએ આપણે મામા બરોબર. ગાડી લઈને આવી જશે. એમને બોલાવી પૈસા લઈને જ બોલાવી લેજો ફરી બરોબર. પેલા વાત તો કરીએ પેલા પછી આપણે પૈસા લઈને બોલાવીએ ને. આ વાત છે. હા વાંધો નહીં બોલાવો મળી જઈએ. 5 minutes later. એ માવો
શું કરો ભાઈ માવો માવો શું કરો આ માવાના થઈ ગયા નગરીજી મારા બધા ખુશ છો અરે આ ભાઈ એક પૈસા એક વેચવા વાળો એક મૂર્ખો મળી ગયો મને એવું છે એમ હા તે મેં કીધું લાવો ને પૂછ માર લો જે મળે એ 5-25 આપણે તો કરી જ નાખું મારું કર્યું કોકે એટલે હું એનું કરી જ નાખું લે કરી જ નાખું લેડો મારે જવું પાર્ટી જોડે માવો માવો શું કરો ને જમનું હા પોપટજી જય માતાજી. એલાજી જમનું મહેમાન બબલુજી લેડો સારું હે ને મજા 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 હા ભાઈ સાહેબ વેચવા હા, આ ભાઈ, આ ભાઈ. અલ્યા નગરીજી યાર એટલું ના બેહાય, ઉપર આવો યાર, આવું ના ચાલે. અલ્યા એમ બરોબર માં ના, ના, આવો, આવો, આવું ઉપર ના આવો. ચાલે યાર, બેહો, બેહો. બેહો, 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 અહીં બેહો. ભાઈ આવું ન્યાચે બેહો એ ના હાલ લાગે. હા, તમે લાગે, અમારા લાગે. મહેમાન કહેવાય ગમે નીચે તેમ બેહીને કરીને. પણ મેં કીધું આ તો ભાઈ હું અમે નાનો મોણો હું એટલે મેં કીધું ના, 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 એવું ના હોય યાર, ગમે તે આ તો એવું ના અમે હોય, ભાઈબંધ કહેવાય યાર આપણી, આવું ઓહો, આ ભાઈનું તે યાર પેલા દલાલો એવા મળી ગયા ને 49 લાખનું કરીને આવી જાય. વિચાર કરો બાબુજી તમે, 49 લાખનું 49 લાખનું. આમને તો પૂરા જમીન જીન બધું જ્યું, આમને તો કશાય દાવડા રહ્યા નહીં હવે. તો વાહ ભાઈ વેજુ કા લેવા આપી જેમ બે હજુ લેવા. મારા મામા છોકરાને ફોન કરીએ પણ વ્યાજ એવો ધરેને લેશે ભાઈ લે ભાઈ અમને બધાને પૂછી લો મારો સ્વભાવ હું તમારા મમ્માના છોકરાને દૂધે ધોઈને 1-1 રૂપિયો આલ દે તમે કહેતા છે ને તો બાબુજી એ વાત તમે તાર કોઈ ટેન્શન લે, અમારી જવાબદારી પૈસાનો. આ તમતાર પૈસા એક રૂપિયો તમારો બાકી નહીં રહે. તમતાર વ્યાજ સાથે મહિને ને મહિને તમને વ્યાજ પેલું મળી જશે. તમતાર તો વાંધો નહીં મહિને વ્યાજ આલો મારો કોઈ એ ટેન્શન દૂધે નહીં ધોઈને આલ દઈશ આપણે વાત કરી લઈએ મામાના છોકરા તમે બરાબર વાત કરો, તમે એમને ફોન કરો. બોલાય લો તો હારું બોલાવો તો એમ સારું એમને એમ. તો મારે તો મજૂરીએ જવાનું હોય બૈરો છોકરા હું મજૂરીએ જાઉં તાર તો ઘેર ખાય હ. એટલે મેં એક ધંધો કરું એમ હલો હા નગા ભાઈ બાબુ બોલું. હવે એક કામ હતું યાર, અમારે એક મિત્રના વેજુકા પૈસા લેવા હતા. હા હા તમારા 35-40 તો મને ખબર છે ટકાનું, પણ હવે હા તો આવો ને આપણે રૂબરૂ તમારા ઘરે જ મળીએ. ચલો એક ભાઈને વેજુકા લેવા તો આપણે બધી ચર્ચા કરી લીધી મેં. હવે તમારા ઘરે જ આપણે રૂબરૂ મળીએ ને ભાઈને આપણે વેજુકા પૈસા આપજો. મને પછી પેલું પૈસાનું કરો ને તો જીએ હેડો ને મારે યાર જરૂર જ છે અમેથી એમને યાર કોમ થઈ જાય તો ધંધો કંઈક તો યાર છોકરા જીવાડે એવું ઘેર કરે યાર, બોલાય, બરાબર? આપણે ઘેર જતા હા, તે રહીએ. ઘેર. હેડો જીએ, હેડો. 1 minute later. યાર તો મહેમાન કોમ તો થઈ જશે ને મારું હા, 99% થઈ જશે યાર. મારા મામાને બાબુજી યાર મોણા હારા હે યાર, આપણે એવું યાર લાગે તો થોડાક ભગવાન મળે મને તમે એવું કરજો મારું કામ કરજો તમને હું તો વ્યાજ આલે તમે મારું કામ કરી આલો આવા તમારે કમ્પ્લીટ મહિને ને મહિને વ્યાજ તમને તાર કરો ને એ તારીખે તમને વ્યાજ મળી જશે યાર. નગરીજી એવા નહીં યાર. એટલે મારા ધંધામાં બરકત આવશે ને તો હું તો તમને વ્યાજ આલ દઈ વ્યાજ એવો ટાઈમે ટાઈમે ભરી જાય બહુ છે. ના, આપણે ના, વ્યાજ તો મળી જ જાય. તમારે કોઈ ટેન્શન નહીં. તમે આગળ પૈસા તમારે લેવાના નહીં યાર, અમારે બધી માથાકૂટ કરવાની. એવું કરો તમે તો યાર. બાબુજી આવો ઘર મામા, ચટણી મામા. આ, અરે આ મામા નહીં હતા? એવું? અરે આ એક કામ હતું, આવો. આયા ને? આવો અંદર. એ બધા લઈને આવ્યો છું હું તો. એટલે બાબુભાઈ હા? તમે મોંમાં તો દેખાતા જ નહીં. મામા નહીં, પણ મામાનો છોકરો છે જે વ્યાજે પૈસા આવે ને. જય માતાજી. આ ચંપલ પહેરી જતા લે ઓ ભાઈ, ચંપલ બહાર કાઢીએ, ચંપલ બહાર કાઢે. આ તો લાગે એવું મારા મામા છોકરો. મેલાજી તમે તો પૂરા આરુના કોકરા કરાવો તો કે વ્યાજ આલવા દેવું લાગતું નહીં મને મેરાજી યાર આવું ના હે. ભરોસ રાખો. કોઈ ભરોસ ચક્કર મેરી ના કહેવાય યાર. હવે માફ કરજો ને ભાઈ, માફ કરજો આપણે વાત કરજો ને મહેમાન પેલી આપણે અરે હવે આપણા એક ભાઈના વ્યાજુકા પૈસા લેવા હતા. એ કે આપણે 35-40% જે વ્યાજ આવતા હોય આપણે ભરીશું. 40% વ્યાજ પૂરેપૂરું નહીં દો તો ક્યાં તો આપું તમારી શરમ નહીં ભરું. બરાબર. વ્યાજ નહીં આલો તો તમને પહેલા પકડેશ ને વ્યાજે પૈસા જ્યાં 40% લીધે અને પહેલા 1 મહિનાના પૈસા એક્સ્ટ્રા લઈશ પહેલા સ્ટાર્ટિંગમાં. આપણે કેટલા પૈસા લેવાના વ્યાજે? મને તો લગીન તો 2 લાખ રૂપિયા તો લઈ 2 લાખ. 2 લાખનો વ્યાજ કાપી દે એમ ચાલે. પહેલા મહિના વ્યાજ કાપી લે પહેલા ઓ તો બાબુજી, અલ્યા બાબુજી, તમારા મોંમાં છોકરાનું હોય યાર, આટલું બધું વ્યાજ ના હોય યાર. ચોય નહીં લેતા આટલું બધું વ્યાજ આ યાર. તો લાગે એવું નહીં, મારી શરમે નહીં ભરતો. વાતો વળી તમે કીધું એટલે અલ્યા આ હું તો કહું છું. પેલા બચારો ગરીબ મોણો હ, એના ધંધામાં આપણે ઊભો કરવાનો યાર. આપણે ધંધાવાળાને હવે એને ઊભો કરવો પડે યાર. તમે સમજતા નહીં. 35% સુધી એ ભાઈ ભરશે કે? એટલું બધું ના ભરે યાર, તમે સમજતા નહીં. તો હું પૂછી લઉં કહેતા હતા તમે, બરોબર હે ભાઈ? છેલ્લા મારા મામાનો છોકરો 35% લેશે.
હા તો હું એ ભાઈને પૂછી લઉં બરોબર પૂછી. એટલે નગરીજી હવે એમ કે હા 35% વ્યાજ લે છે એમ કે હા તે મને થાય શું કે બોલો બાબુજી તમે એમાં ના આવે. મને જ નહીં આવડતું 30 માં તમને અરે ભાઈ, તમે વાત તો કરો તમારું મોન એ તમે ગમે તેમ તો ભણો કહેવાય યાર એમનો તમારું ને અમારું ને ભાઈ 32 33 સુધી કરાવું ચાલો હેડો. અરે હેડો, તમારે નહીં મારું નહીં એક જ રીમ કરાવી દો તમે. હા. કરાવો બાબુજી હેડો વાત તો કરો એટલે ભાઈ આપણા 31% cash ના ભાઈ તો આપણે હાલમાં શા પૈસા આવ્યા છે? પૈસા લઈ મહિનાના પહેલા અગાઉના પૈસા લઈ વ્યાજે 32% આલીશ પણ એક મહિના એડવાન્સ પૈસા લઈશ હા તો વાંધો નહીં, આપણે એડવાન્સ કાપીને જ પૈસા આપી દેવાના અને મહિને મહિને વ્યાજ લઈ લેવાના ભાઈ. વ્યાજ મહિને લેવાનું. મહિને વ્યાજ લઈ લે બરાબર બરોબર. આ ખુરશી બુરશીના તો કયું વેચતા નહીં ને શું એવા વ્યાજમાં પૈસા આલવાના. પૈસાનું આપણે કરાવી દો તો યાર. જે જમીન આવો તો હું પૈસામાં આલું જમીન તો આ રહ્યા, એક આ પૈસા ને એક આ પૈસા, બે જમીન છે અને ત્રીજો હું છું. ના આવે તો તમને તમારે નો ઓળખું બરાબર એનો ધંધો લેવાનો ભાઈ, ના આવે હાલ દેશે ચિંતા ન કરશો એ ટેન્શન ના લેશો તમતાર તો લેતા હું પૈસા ના આવે તો આપણે દંડો સત્ય હા ભાઈ જોયું આ મારા મામા છોકરો મને અરે ભાઈ લેતા આવો. લેતા બાબુજી જેટલી રે આવે યાર હા આ તો મારા મામા છોકરો એક મહિને વ્યાજ કાપી લીધું છે હા બરાબર તો આવતા મહિને તમારે ફરી લો એ બાબુજી વ્યાજ ભાઈ તમે તમારા હાથે નગરીજી ના લો બરોબર નગરીજી આ આતાનું વ્યાજ કપાઈ ગયું હો. હવે આવતા મહિને વ્યાજ આ ટાઈમે તારીખે તારીખે આપવું પડશે. ટોટલ કેટલું કે છે? 1,70,000 છે. બરોબર. નગરીજી તમે આબરૂ ધજાગરા ના કરતા ના ના બહાર આપણે ધધાગરા નહીં થયો. આ યાર તમે જમીનમાં હમણાં મૂક્યા હા તમને ખબર હે ને પોપટજી કે હું ભગવાનનો મોણો હું. તમે ભગવાનને મળો વાત સાચી પણ આ તો યાર તમે લાગે હું યાર પૈસાનો વ્યવહાર એટલે બહુ ના ના હાથું એ પડે તો યાર કર દે. તમે આટલી મારી મદદ કરી યાર એટલે થઈ જશે. બરોબર. બાબુજી હા. બરોબર ને હા બરોબર. એના કે મારો મામા છોકરો દંડો લે છે પછી એમના કહેતા ભાઈ દંડો કેમ કીધું? ના 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 એ તો તમને ટાઈમ ટુ ટાઈમ આલ દેજો બરોબર નગરીજી હા, હા, વિશ્વાસ છે. time. નગરભાઈ તમને પૈસા ટાઈમ ટુ ટાઈમ તમને એવા ના લે તો મને ફોન કરજો તમને ના ના પૂછી પહેલા તમને પકડે બરાબર હા તમને બિંદાસ અમને ફોન કરી દેવાનો બરોબર હા. એવા ના લે તો અમે પૈસા લઈ જઈશું તમને તો બરાબર. બરોબર બરાબર ને બધાજી ભાઈ આભાર ભાઈ તમારો હા. આભાર. હું તમારું વેચ દે તો ટાઈમે ટાઈમ આલ દે એનો વાંધો નહીં. ચિંતા નહીં હો. હા હેડો. હા હેડો હા, હેડો, હેડો, હેડો. ચાલો મહેમાન. અને આપણે પેલું વ્યાજ તો પેલી તારીખ બારીખ કહી દેજો એ તારીખે આવીને ભરી જવું હો. તારીખ તમને ફોન કરી દેજો બાબુજી અમને હા. ફોન કરી દેશે હવે નગરીજી આપણે તમે ઘેર જાઓ ને સીધા એટલે કે ધંધાનું વિચારેલું હોય હા, આવો બધું એ તો ready જ છે. ને હવે લોચાના બાદ બધા પૈસા જાતે ઉડાડી ના દેતા ના ના એવું ના કરો. નગરીજી હા. આ ટાઈમ ટુ ટાઈમ વેચ ભરજો પૂરા અમે હમણાં જમીનમાં રાખ્યા તમે એ તો તો હું યાર ભરી દઈ યાર. તમારી તમે તો યાર અમારા આબરૂ ના 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 કરતા નહીં બરાબર? કાઢ્યું યાર તમારે આબરૂ. તમે આ પૈસા મને લાવડા એ તમારો મોટો આભાર કહેવાય ખબર ભાઈ પડે? તમે યાર લોચા મારો અમે તો ના, ના, હલવાઈ જઈએ યાર એવું કાલ ઉઠીને કશું અમારે જોવાનું યાર એમના અમારે પૈસા- કોક દાડો જોતા હોય તોય ના મળે ના બરાબર ના ના એ તો હું કરી દઈશ. હોય ને ભૂલતા નહીં યાર તમે અને પૈસા હાથથી લઈ જજો અને તમે ધંધામાં શું વિચાર્યું નગરીજી કઈ ધંધામ તો મારા ચાની કેટલીની ગણતરી હ. ચાની કીધી જોડે જોડે ભજીયાનું કરી દેજો પેલા ભજીયાનું સારું હેડ હો ભજીયો નહીં કરી દી હતી મમ્મી. લાગે એવું પેલા બધા કંપની વાળા જોડે ને જોડે ખરા ને એટલે ભજીયાનું સારું હેડ ના, ના, તમે એ તો- સમજ્યા હા. બરાબર આવો. આ મેલાજી બોલો ને અરે નગરીજી તો ધંધો લાગે સારો સેટ થઈ ગયો દેખાતા નહીં કશે હમણાં અમારા જોડે નહીં બેસતા મેલાજી તમને મળ્યા તક નહીં નગરીજી નહીં મળે ને આવડે ના બરાબર ભાઈ તમને મળ્યા તક મળ્યા નહીં યાર. સારો વ્યાજનો ટાઈમ થઈ ગયો પેલો ભાઈ તો બાબુજીનો ફોન આવ્યો તો મને કે નગરીજીનું હજુ વ્યાજ પહોંચ્યું નહીં એ કરાવજો પા નકર આપી આપું જઈએ તો સારું ફોન તો કરવો જ પડશે નગરીજી મારે સારું ફોન તો કરવો જ પડશે હાલો નગરીજી જય માતાજી અલ્યા બુઢા તમે તો વ્યાજમાં પૈસા લઈને હજુ દેખાયા નહીં ફોને નહીં કરતા કશું નહીં જય બાજુ દુકાને હોય એમ તો બુડો ચો દુકાન ખોલી હે હારું તો આવીએ હેડો દુકાને આવીએ પેલા અમને ફોન આવ્યો તો બાબુજીનો કે વ્યાજ વ્યાજ બધું ભરી જાવ હારું તો આવીએ હે ગલ્લા બાજુ અમે બરોબર તમારા આવીએ હેડો હા વ્યાજવા લીધા હતા પૈસા ઓ વ્યાજમાં બાવડાયા હતા એ મને મળ્યા હતા કહેતા હતા શું કહેતા તમને કે પૈસા લેવા જવું વ્યાજવા એવું એમ આપણા પેલા બાબુજી નહીં અમારા હા એમને એમના મોમા કંથી લઈને અપાવડાયા પૈસા વ્યાજમાં અમે પાછું જમીન મારા બે જણા યાર અમે જોમી આપી દઈશ પૈસા હેડો ના જઈએ હા જી હેડો કલ્લે ચા બા પીએ અમને તો હેડો તો.